ક્યુ જીવનના વિવિધ તબક્કે તમે શું ચાહો છો તેની સ્પષ્ટ નોંધ તૈયાર કરવી પડશે. તમારે એ નોંધ કમ્પ્યુટર પર કરવી હોય કે ડાયરીમાં, નિર્ણય તમે જ કરો. શાંતિથી વિચારો, તમારી પાસે હાલમાં શું છે, તમે આગળ પર શું કરવા ચાહો છો તથા તમારામાં શ્રેષ્ઠ આવડત કઈ છે. આ ત્રણેય પર ઊંડું મનન કરો. જીવનમાં આગળ ઉપર વિવિધ ક્ષેત્રે સંબંધો, કારકિર્દી, આર્થિક ઉપાર્જન, સ્વાસ્થ્ય તથા અન્ય, તમે કઈ દિશામાં આગળ વધવા માંગો છો. આ નોંધ ખૂબ લાંબી કે સાવ ટૂંકી હોઈ શકે. હા, એટલો ખાસ ખ્યાલ રાખજો કે આ નોંધમાં તમારે માત્ર તમારા સ્વપ્ન વિશે લખવાનું છે, એ સ્વપ્ન સાકાર કરવાની રીતો વિશે નહીં. તમે જીવનમાં કૃતજ્ઞતાનો જાદુ ચલાવશો તો સ્વપ્ન આપોઆપ સાકાર થવા લાગશે. હાલની તમારી નોકરી કરતા વધુ સારી નોકરી જોઈએ છે. તમારા સ્વપ્નની નોકરી કેવી છે, તમારે એ વિશે નોંધ કરવાની છે. તમે જે બાબતોને મહત્વની ગણતા હો તે સર્વેની નોંધ કરો. દાખલા તરીકે, તમે કેવું કામ કરવા ઈચ્છો છો, તમે કેવી કંપનીમાં અને કેવા બોસ સાથે કામ કરવા ચાહો છો, સહકર્મચારીઓ અંગેની તમારી કલ્પના શી છે, તમારે કેટલા કલાક કામ કરવું છે, શહેર ગામના કયા વિસ્તારમાં કેટલા પગારની અપેક્ષા છે. આ પ્રત્યેક મુદ્દો નોંધી લો. ટૂંકમાં નોકરીમાં તમારી અપેક્ષા વિશે તદ્દન સ્પષ્ટતાથી વિસ્તૃત નોંધ કરો. તમને કદાચ તમારા બાળકોના ઉચ્ચ અભ્યાસની ચિંતા કોરી ખાતી હોય તો તમારે એ વિશે નોંધ બનાવવી જ જોઈએ. બાળકોને તમે કઈ શાળા કોલેજમાં ભણાવવા ઈચ્છો છો, તેની ફી લગભગ કેટલી છે, ચોપડીઓ, હોસ્ટેલ, કપડા તથા ત્યાં જવા આવવાનો, જો કોલેજ દૂર હોય તો ખર્ચ કેટલો થશે. આ પ્રત્યેક મુદ્દાની નોંધ કરી લેવાથી મનમાં આયોજન અંગેની ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. જેને હરવા ફરવાનો શોખ હોય તેને જે દેશોની યાત્રા કરવી હોય તેની નોંધ બનાવી દેવી જોઈએ. તમે કયા સમયે, કયા વર્ષે, કઈ સિઝનમાં જ્યાં ત્યાં જવા ઈચ્છો છો, શું શું જોવાની ઈચ્છા ધરાવો છો તથા ક્યાં રહેવા માંગો છો તેની તથા કઈ માર્ગે, જળ માર્ગે, વિમાન માર્ગે કે જમીન માર્ગે ત્યાં જવાના છો તે નોંધી લો. આદર્શ જીવન સાથીની અપેક્ષા તો આપણા સૌની હોય. તમે જો તમારા સાથીની શોધમાં હો તો તમે તમારા સાથીમાં કયા ગુણ જોવા ઈચ્છો છો. તમે સગા સંબંધીઓ સાથે સંબંધો સુધારવાની ઈચ્છા ધરાવતા હો તો તે વિશે લખો. તેથી જ ઉત્તમ સ્વાસ્થ્ય વિશે દરેક વ્યક્તિએ નાનપણથી જ વિચારવું જોઈએ. માત્ર વિચારવાથી ન ચાલે, નોંધ રાખવી જોઈએ કે ઉત્તમ સ્વાસ્થ્ય મેળવવા કઈ પ્રવૃત્તિ અનિવાર્ય છે. તમે તમારા સપનાનું ઘર ચાહો છો તો તે કયા વિસ્તારમાં, કેટલી કિંમત સુધીનું, કેવું હોવું જોઈએ તે વિશે વિસ્તૃત નોંધ કરો. આ ઉપરાંત આપણે સૌ અનેક ભૌતિક ચીજ વસ્તુઓની ઈચ્છા મનોમન ધરાવતા જ હોઈએ છીએ. તમારી પણ કાર, બ્રાન્ડેડ કપડા કે લેટેસ્ટ મોબાઈલ, કમ્પ્યુટર કે અન્ય ઈચ્છાઓ હશે જ, તેની પણ નોંધ કરો. તમે અમુક પરીક્ષા પાસ કરવા ઈચ્છતા હો, ડિગ્રી, એવોર્ડ કે ઇનામ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હો, તમારું લક્ષ્ય મહાન સંગીતકાર, દોડવીર, ડોક્ટર, લેખક, એક્ટર કે વૈજ્ઞાનિક બનવાનું હોય કે તમે ધંધા ઉદ્યોગમાં સફળતા ચાહતા હો, સર્વેની નોંધ કરો. મારી તમને ખાસ વિનંતી છે કે તમે તમારા સમગ્ર જીવનભર સેવેલા સ્વપ્નની ખૂબ જ વિગતવાર યાદી બનાવો. નાની માહિતીને નજરઅંદાજ ન કરો. આજના દિવસનું, આજના અઠવાડિયાનું, આ મહિનાનું તથા આ વર્ષનું ગોલ સેટિંગ કરો. જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરો. તમે જેમ જેમ વિચારતા જશો તેમ તેમ નવા મુદ્દા ઉમેરાતા જશે. તમારી જે ઈચ્છાઓની પૂર્તિ થઈ જાય તેને ચેકી કાઢો. યાદી બનાવવાનો એક સહેલો રસ્તો છે, તેને વિવિધ વિભાગમાં વહેંચવાનો, જેમ કે સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી, કારકિર્દી અને નોકરી ધંધો, નાણાં, સંબંધો, અંગત ઈચ્છાઓ, ભૌતિક ચીજ વસ્તુઓ. આ પ્રત્યેક વિભાગ અંતર્ગત તમે તમારી મનોકામનાઓની નોંધ કરો. મનમાં જ્યારે સ્વપ્ન વિશે સ્પષ્ટતા થઈ જાય ત્યારે એ ક્ષમતાને સ્વીકાર કરવાનો માર્ગ સરળ બને છે. જીવનને એક ચોક્કસ દિશા મળે છે. કૃતજ્ઞતાના બળથી જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો માર્ગ મોકળો થાય છે. જીવનની એક અત્યંત રોમાંચક અને આનંદદાયક યાત્રા માટે તમે થનગની ઉઠો છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ઉર્મિલાબેન, બહુ જ ભાવપૂર્વક વાંચવા બદલ અને બધા જ રીડર્સને
થેન્ક યુ કહું છું કે